જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં હું તમને સાવરણીને લગતી અમુક વાતો, નિયમો જણાવીશ. નિયમોનું પાલન જે વ્યક્તિ કરે છે એ વ્યક્તિ ઉપર માં લક્ષ્મીની કૃપા થાય છે અને તેમના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. સાવરણી તો આપણા બધાના ઘરમાં હોય જ છે, પણ સાવરણીને લગતી અમુક સાવધાની વર્તવી ખૂબ જ જરૂરી છે, નહીં તો માં લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરેથી ચાલ્યા જાય છે. તો આવો જાણીએ સાવરણીને લગતી અમુક વાતો. સાવરણીને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. માન્યતા છે કે જો તમે સાવરણી સાથે કેટલાક નિયમોનું પાલન કરો છો તો ઘરમાં સકારાત્મકનો વાસ થાય છે અને જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર અઠવાડિયાના 2 દિવસ એવા હોય જેને સાવરણી ખરીદવા માટે અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ક્યારે સાવરણી ખરીદવી જોઈએ અને ક્યારે નહીં. સાવરણીને આર્થિક સમૃદ્ધિ અને માં લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. માન્યતા કે સાવરણી સાથે તમારું ભાગ્ય જોડાયેલું છે, તેથી સાંજના સમયે ઘરમાં કચરો કાઢવો શુભ માનવામાં નથી આવતો, કારણ કે તેનાથી ઘરમાં માં લક્ષ્મીનું આગમન થતું નથી. જ્યોતિષશાસ્ત્ર ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં પણ સાવરણી સાથે જોડાયેલા કેટલાક નિયમો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક દિવસો એવા જાણવામાં આવ્યા છે જેને સાવરણી ખરીદવા માટે શુભ માનવામાં નથી આવતા. સોમવારે ક્યારેય સાવરણી ના ખરીદવી. સોમવારના દિવસે સાવરણી ખરીદો છો તો તેનાથી તમને ધનહાનિ થઈ શકે છે, સાથે જ તમારી ઉપર દેવું વધી શકે છે. તેથી જો તમે ધનલક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોય તો સોમવારના દિવસે સાવરણી ખરીદવાનું ટાળો. તમે સાંભળ્યું હશે કે શનિવારના દિવસે તેલ અને લોખંડની વસ્તુઓ ખરીદવાની મનાઈ હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સાવરણી ખરીદવાથી માં લક્ષ્મીનો કૃપા તમારા ઉપર થતી નથી. જો તમે તમારા ઘર માટે સાવરણી ખરીદવા માંગતા હોય તો તમારે શુક્રવાર, મંગળવારના દિવસે જ સાવરણી ખરીદવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં લક્ષ્મીની કૃપા રહે છે, સાથે તમારું ભાગ્ય પણ પ્રબળ થાય છે. તેવામાં શુક્રવાર અને મંગળવારની સાથે ધનતેરસ અને દિવાળીનો દિવસ પણ સાવરણી ખરીદવાથી આર્થિક સમૃદ્ધિ માટે સારો માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર પંચકમાં પણ સાવરણી ખરીદવી જોઈએ નહીં, કારણ કે પંચકના સમયકાળને અશુભ માનવામાં આવે છે. તેવામાં સાવરણી ખરીદવા ઉપરાંત ધાર્મિક અનુષ્ઠાનો કરવાને પણ વર્જિત માનવામાં આવે છે. આ જ કારણે પંચક સમાપ્ત થયા પછી જ સાવરણી ખરીદવી. વાસ્તુ અનુસાર જો તમે જીવનમાં આર્થિક સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો તમારે ઘરમાં ઉત્તર, પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં જ સાવરણી રાખવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા રહે છે. આ ઉપરાંત ઘરમાં ઈશાન ખૂણા કે દક્ષિણ-પૂર્વ દિશામાં સાવરણી ક્યારેય ના રાખો. આવી જ અવનવી વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં જય માતાજી, જય લક્ષ્મીમાં, જય માતાજી લખજો.